શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. કન્યા રાશિ, ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન એ તમારી કન્યા રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી જોઈએ. તો તારીખ 16/7/2026 ને ગુરુવારે રાત્રે 11:18 થી, એટલે રથયાત્રાના દિવસે રાત્રે 11:18 થી બુધની મિથુન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સૂર્ય ચંદ્રની કર્ક રાશિમાં આવશે, જે તારીખ 17/8/2026 સોમવારે સવારે 7:58 થી પોતાની અધિપત્યવાળી સિંહ રાશિમાં આવશે. ત્યાં સુધી કર્ક રાશિમાં 1 મહિના સુધી રહેશે. અહીંયા કર્ક રાશિના સૂર્ય તમારી કન્યા રાશિ માટે, બુધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે 11મા ભાવથી રહેશે. 11મો ભાવ શુભ ગણાય છે, સારું ફળ આપે, લાભનો કહેવાય છે, લાભ કરતા 11મા ભાવ એ લાભ કરતા છે. આવક વધારે, તમારી મહત્વકાંક્ષાઓ અહીંયા પૂરી થાય. તમે જે નિર્ણય લીધો હોય કે અમારે આ મેળવવું છે, આ કરવું છે, તો આ સમય તમારે તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિ કરે એવો આ સમય છે. અહીંયા આ સમય તમારા માટે ખૂબ સારો છે. નવા લાભ તમે ઊભા કરી શકો, એની તકો તમને મળે. અત્યારે શું હતું કે અત્યાર સુધી અમુક વાર એવું થાય કે આપણે પ્રયત્ન કરીએ પણ આપણને કોઈ લાભ મળે નહીં, બીજા કોઈ સ્તોત્ર મળે નહીં, કોઈ ઓપ્શન મળે નહીં. અહીંયા તમને નવા ઓપ્શન મળી શકે, એમાંથી તમે વિશેષ લાભ ઊભો કરી શકો. બીજું, તમારી ઈચ્છાઓ જે તમારી હોય, કંઈક નવું વસાવવાની હોય, ઘણા સમયથી ઈચ્છા હોય કે મારે આ વસ્તુ વસાવી છે, તો અહીંયા આ સમય એવો છે કે તમે વસાવી શકો. એટલે તમારી જે ઈચ્છાઓ હોય અહીંયા પૂર્તિ થાય, જે હોય એ અહીંયા તમે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરી શકો. યાત્રા પ્રવાસ પણ કરી શકો, ધાર્મિક યાત્રા પણ થઈ શકે. ઘણા સમયથી વિચારતા હોય કે આ જગ્યાએ જવું છે, તો તમે આ સમય એવો છે કે અહીંયા તમે યાત્રા કરી શકો. અહીં તમારા અટવાયેલા કામ પણ પૂરા કરી શકો. ઘણા ટાઈમથી કોઈ કામ પૂરું ના થતું હોય અથવા કોઈ વસ્તુથી કંઈક તકલીફ હોય, તો આ બધી સમય એવો છે કે એ લાભસ્થાનના સૂર્ય તમને 11મા ભાવના શુભ ફળ આપશે. એ અટવાયેલા કામ પણ પૂર્ણ થઈ શકે. એમાં કોઈ તમારા કંઈક નાણાં ફસાયા હોય, કોઈ વસ્તુ હોય, તો અહીંયા તમને સમયે તમને યોગ્ય રીતે એ વસ્તુ પાછી મળી શકે. બીજું, તમારી ધારી સફળતા અહીંયા તમે મેળવી શકો. કોઈ પણ સમય સારો આવે ને એટલે બધી બાજુથી તમને બધું પોઝિટિવ જ મળતું લાગે. આ એના જેવો સમય છે. આમાં તમને પરિવારનો અને તમારા સર્કલમાંથી પરિવારનો પણ સહકાર મળે, તમારા મિત્ર વર્ગમાંથી, તમારા સર્કલમાંથી પણ સાથ સહકાર મળી રહે. અહીંયા તમને કોઈ વ્યવસાયને લગતી કોઈ તકલીફ હોય તો તમે નવો રોજગાર પણ મેળવી શકો. સરકારી કાર્યમાં તમે સફળતા મેળવી શકો. કોઈ બી સરકારી કામ અટવાયું હોય તો અહીંયા પૂરું કરી શકો. જો તમારી સરકારી નોકરી હોય તો એમાં પણ તમે પ્રગતિ કરી શકો. વ્યવસાયમાં પણ તમે નવું વધારાનું વર્જન ઊભું કરી શકો અને એમાંથી પણ તમે સારો લાભ મેળવી શકો. અહીં જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય શુભ જ હશે, સારા ગ્રહો સાથે હશે, શુભ હશે, પાપગ્રહથી યુક્ત નહીં હોય, નબળા નહીં હોય, તો આ સમય તમારા માટે નાના મોટા સારા લાભ મેળવી શકાશે. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા ભાવ પર હશે. અહીંયા સંતાન, વિદ્યાને સંતાન વિષયક જોવાય છે. તો અહીંયા બુદ્ધિ તેમજ નવું સર્જન, તમે તમારી બુદ્ધિથી નવું કંઈક વિચારથી તમે કંઈક નવું સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકો. અહીંયા તમને સંતાનના પ્રશ્નો હળવા થતા જોવો હોય, એમને જે કોઈ એના લગ્નની કોઈ ચિંતા હોય આ તે, તો એમાં તમને પોઝિટિવ થતા સારા માંગલિક કાર્ય પણ તમે સંતાનના કરી શકો. સંતાનની ચિંતા તમને ઓછી થાય. સંતાનના કોઈ વિદ્યાભ્યાસના પ્રશ્ન હોય તો એનું સારું રિઝલ્ટ સાંભળી તમે પ્રસન્નતા અનુભવી શકો. એમ કહેવાય કે બધી ચિંતાઓમાંથી તમને મુક્તિ મળે. માંગલિક કાર્યો પણ તમે કીધું એમ કરી શકો. અહીંયા તમને સામાજિક પ્રતિષ્ઠા સૂર્ય અપાવે છે. સમાજમાં, પરિવારમાં તમને તમારી નામના બને. યશ, કીર્તિ, પ્રતિષ્ઠા આ બધું સૂર્યથી થાય છે. તમે નેતૃત્વ લઈ અને કોઈ કાર્ય કરી શકો અને એને સારી રીતે પૂરું કરી શકો. આ શુભ છે તમારા માટે. આ સમય પ્રગતિકારક છે. પરંતુ જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય નબળા હશે, પાપગ્રહ સાથે યુક્ત હશે, તો અહીંયા તમારે નિર્ણયોમાં તમારે અમુક વખતે ખોટો નિર્ણય લેવાઈ જાય એવી પણ વસ્તુ બની શકે. નિર્ણયો લેવામાં તમે ખચકાટ અનુભવો, અમુક વખતે ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે, કોઈ પણ વસ્તુથી તમે કાર્યમાં રૂકાવટ થાય, સરકારી કાર્યમાં પણ વિલંબ થાય જો સૂર્ય શુભ ફળ ના આપતા હોય તમારી કુંડળીમાં. તો આ રીતે તમે એની કોઈ સિદ્ધિ
અસર તમને આની બની શકે. બીજું તમારે સ્વાસ્થ્ય પર પણ તમારે એની અસર જોવાય. સૌપ્રથમ તો સૂર્યનો જે અવયવ છે આંખને લઈને પણ થોડી તકલીફ થાય, થાક, હતાશા આ બધું અનુભવી શકો. કોઈ બી કાર્યમાં સફળતા ના મળે ને એટલે હતાશા થાય. કોઈ બી કાર્યમાં સફળતા ના મળે એટલે હતાશા અનુભવાય. પછી અહીંયા લાભ પણ અટકી શકે. કોઈ લાભ મળવાના હોય એ અમુક સમય અટકી શકે. કોઈનો સાથ સહકાર પણ તમે સમય ના મેળવી શકો જો આ સૂર્ય શુભ ના હોય તો. એકલા હાથે બધું જજુમવું પડે, આવું બધું થઈ શકે. આવું અનુભવાય તો સમજવું કે સૂર્યનું શુભ ફળ મળતું નથી. તો ઉપાય તરીકે તમારે શું કરવાનું? તો સૂર્યનો જે મંત્ર છે એ મંત્ર પણ તમારે કરવો જોઈએ. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ. આ 108 વખત સૂર્યના મંત્ર કરવા જોઈએ રવિવારે ખાસ. અને તમે દરરોજ સવારે નાહી ધોઈ પવિત્ર થઈ અને રીમ સૂર્યાય નમઃ બોલી તાંબાના પાત્રમાં જળ લઈ અને સૂર્યનારાયણને જળ ચડાવો તો ખૂબ જ ઉત્તમ રહેશે. રવિવારના દિવસે તમે દાન તરીકે ઘઉં અને ગોળ આ બધું આપી શકો. બીજું, જરૂરિયાતવાળાને તમે લાલ વસ્ત્રનું દાન પણ તમે કરી શકો દક્ષિણા સાથે. સૂર્યની પ્રિય ધાતુ છે તાંબાની. તાંબુ એ શ્રેષ્ઠ છે, તાંબુ એ પવિત્ર છે. તો તાંબાની કોઈ પણ વસ્તુનું દાન પણ તમે કરી શકો. અહીંયા તમે પિતાને તમે માન આપો, એમની આજ્ઞાનું પાલન કરો, એમનો આદર કરવો, વડીલોનો આદર કરો. આ બધું એનાથી સૂર્ય સારા બને છે. જો તમને એવું લાગે કે કોઈ જરૂરી છે, સૂર્ય શુભ ફળ નથી આપતા, આ બધું સારું કીધું એવું નથી અનુભવાતું, તો કોઈ જ્યોતિષીની પરામર્શ મેળવી માર્ગદર્શન લઈ અને સૂર્યનું રત્ન માણેક રત્ન, એને રૂબી પણ કહે છે, એ તમારે સોનામાં અનામિકા આંગળી પર એટલે ત્રીજી આંગળી ઉપર રવિવારના દિવસે તમારે ધારણ કરવું. રવિવારની પહેલી ઓળામાં એની પૂજા પ્રતિષ્ઠા અને જપ કરાવીને ધારણ કરવાથી તમને વિશેષ એનું ફળ મળી શકે. પણ જો જરૂરી હોય તો આ હતું સૂર્યનું કર્ક રાશિનું ગોચર. તમારી બુધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.